નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 6 જાન્યુઆરી 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, પરંતુ તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે. હવે જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો પણ તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા. ડેઇલી જીકે ટેસ્ટની આપણે વાત કરીએ તો રોજ આપણે 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે અને બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં. અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે અમદાવાદમાં ચાલી રહેલા ફ્લાવર શોમાં બનાવેલા કેટલા ફૂટના બુકેને ગિનિઝ બુકમાં સ્થાન આપવામાં આવશે? તો જવાબ આવશે 34 ફૂટના. કેટલા? 34 ફૂટના બુકેને, તમે અહીંયા જે ઇમેજમાં જોઈ શકો છો. તો રિવરફ્રન્ટ છે અમદાવાદમાં, ત્યાં ફ્લાવર ગાર્ડન છે, ત્યાં ચાલી રહેલા ફ્લાવર શોમાં મહાકાય બુકે તૈયાર કરવામાં આવ્યું છે. સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર કરેલા બુકેમાં વિવિધ ફૂલો મૂકવામાં આવ્યા છે અને આ બુકેની ઊંચાઈ લગભગ 34 ફૂટ જેટલી છે અને બુકેને ગિનિઝ બુકમાં સ્થાન આપવામાં આવશે. 2024ના ફેબ્રુઆરીમાં યુએની વાત કરીએ તો અંદાજે 23 ફૂટનો બુકે તૈયાર કરવામાં આવ્યો હતો અને આ રેકોર્ડ તોડવા માટે આ વખતે મ્યુનિસિપલ કોર્પોરેશને તેનાથી પણ મોટો બુકે તૈયાર કર્યો છે. સપ્તાહના અંતિમ દિવસોમાં નોંધણી અધિકારીઓ એમની હાજરીમાં આ બુકેની ઊંચાઈ રેકોર્ડ કરવામાં આવશે અને બુકેને સેવંતીના ફૂલોથી સજાવાયો છે. હવે અહીંયા તમને વાત કહી દઉં કે અમદાવાદ ફ્લાવર શોની આપણે વાત કરીએ તો શરૂઆત એની 2013માં થઈ. આ વર્ષે ક્યાંથી ક્યાં સુધી, એટલે કઈ તારીખથી લઈને કઈ તારીખ સુધી એનું આયોજન કરવામાં આવ્યું છે તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખો. જો સોમથી શુક્રવાર છે ને ત્યાં 70 રૂપીસ ટિકિટ હોય છે. 12 વર્ષથી ઓછા ઉંમરની બાળકોના ટિકિટ નથી હોતી. રવિવારે, શનિવારે 100 રૂપિયા ટિકિટ હોય છે અને મ્યુનિસિપલ સ્કૂલોના બાળકો હોય એના માટે ફ્રીમાં હોય છે. પ્રાઇવેટ સ્કૂલના બાળકો માટે 10 રૂપિયાની ટિકિટ હોય છે. આગળ વધીએ સેકન્ડ નંબરના પ્રશ્ન તરફ. દર વર્ષે વર્લ્ડ ડે ઓફ વોર ઓર્ફન ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 6 જાન્યુઆરીના રોજ, એટલે કે આજનો દિવસ. વર્લ્ડ ડે ફોર વોર ઓર્ફન એટલે સાદી ભાષામાં એવું કહી શકીએ કે યુદ્ધમાં અનાથ થયેલા જે બાળકો છે, અનાથો છે, એમના માટેનો વિશ્વ દિવસ. તો યુદ્ધ અનાથોની દુર્દશા વિશે જાગૃતિ લાવવા માટે, તેમના દ્વારા સામનો કરવામાં આવતી આઘાતજનક પરિસ્થિતિઓને દૂર કરવાના હેતુથી આ દિવસ મનાવવામાં આવે છે. વિશ્વ યુદ્ધ અનાથ દિવસની શરૂઆત ફ્રેન્ચ સંસ્થા છે SOS ઇન્ફેન્ટ ડી ડેટ્રેસ એના દ્વારા કરવામાં આવી હતી. યુનિસેફનો એવો અંદાજ છે કે ઉત્તર પૂર્વમાં લગભગ 9 લાખ બાળકો છે જેમને યુદ્ધથી શિક્ષણ, ખોરાક, આશ્રય અથવા તો સીધી ઈજા એવી ગંભીર અસર થઈ છે. 9 લાખ બાળકો છે, યુનિસેફનો અંદાજ છે. યુનિસેફની વાત કરીએ તમને ખબર છે ને, 11 ડિસેમ્બર 1946માં સ્થાપના, ન્યુયોર્કમાં હેડક્વાર્ટર છે. એના જે અધ્યક્ષનું નામ તમારે કહેવાનું છે. 18મી, 19મી, 20મી સદી એની શરૂઆતની વાત કરીએ તો યુદ્ધોમાં લગભગ અડધા પીડિતો નાગરિકો હતા. બીજા વિશ્વ યુદ્ધમાં 2/3, 1980ના દાયકાના અંત સુધીમાં લગભગ 90% હતા. 1990
થી 2001 એ દરમિયાન અનાથોની અંદાજિત કુલ સંખ્યામાં વધારો થયો હતો, પરંતુ 2001થી આ સંખ્યામાં ધીમે ધીમે ઘટાડો થયો. દર વર્ષે માત્ર 0.7% દરે આ હોય છે અનાથો, એવું યુનિસેફ કહે છે. બરાબર, આગળ વધીએ. પાકિસ્તાન યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલમાં 8મી વખત અસ્થાયી સભ્ય તરીકે જોડાયું છે. બરાબર છે. તો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં 8મી વખત અસ્થાયી સભ્ય તરીકે હવે પાકિસ્તાન જોડાઈ રહ્યું છે. પાકિસ્તાન સુરક્ષા પરિષદમાં એશિયા પેસિફિક દેશોની 2 બેઠકોમાંથી એક પર જાપાનનું સ્થાન લેશે અને 2 વર્ષ સુધી આ બેઠક પર રહેશે. હવે પાકિસ્તાનને આતંકવાદીઓ પર પ્રતિબંધ લગાવવાના મામલે એક પ્રકારનો વીટો પાવર મળી જશે. આમ જોવા જઈએ તો અત્યાર સુધીમાં તો તે આતંકવાદોને આશ્રય જ આપી રહ્યું હતું. અને આતંકવાદ પરથી યાદ આવે, ભારતમાં આતંકવાદ વિરોધી દિવસ 21મી મેના રોજ આપણે મનાવીએ છીએ. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં માત્ર સ્થાયી સભ્યો પાસે વીટો પાવર હશે, પરંતુ બિનસ્થાયી સભ્યો પાસે આતંકવાદ માટે પ્રતિબંધ સમિતિઓમાં પણ એક પ્રકારનો વીટો પાવર હોય છે, કારણ કે તેઓ સ્વીકૃત માપદંડો હેઠળ સામાન્ય સર્વસંમતિથી કાર્ય કરે છે. જૂનમાં પાકિસ્તાન બિનકાયમી સભ્ય તરીકે જંગી બહુમતી સાથે કાઉન્સિલમાં ચૂંટાયું હતું. 193 સભ્યોની જનરલ એસેમ્બલીમાં 182 જેટલા વોટ મળ્યા હતા. યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલની વાત કરીએ તો એની સ્થાપના યુનાઇટેડ નેશન્સની થઈ, એની જોડે જોડે થઈ છે, એટલે કે 24 ઓક્ટોબર 1945. 24 ઓક્ટોબર તમને ખબર હશે કે યુએન ડે પણ કહેવાય છે અને વર્લ્ડ પોલિયો ડે પણ કહેવાય છે. હેડક્વાર્ટર ન્યૂયોર્કમાં છે. તમારા માટે પ્રશ્ન કે યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલની અંદર જેની પાસે વીટો પાવર છે એવા 5 દેશો છે. 5 દેશોના નામ તમને આવડતા હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 આ બંનેને તમારે કરવાની છે સબસ્ક્રાઈબ, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. ટેલિગ્રામ ચેનલ પર તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. કેન્દ્ર સરકારે નવી ગાઈડલાઇન અનુસાર સ્પીડ લિમિટ અને નો પાર્કિંગના દરે કેટલા કિલોમીટરના અંતર પર સાઇનબોર્ડ રાખવામાં આવશે? તો દર 5 કિલોમીટરે આ સાઇનબોર્ડ રાખવામાં આવશે. તો કેન્દ્ર સરકારે વપરાશકર્તાઓને સ્પષ્ટ, પ્રમાણિત અને સમયસર માહિતી પ્રદાન કરવા હાઈવે અને એક્સપ્રેસ વે પર સાઇનબોર્ડ માટે નવી ગાઈડલાઇન જાહેર કરી છે. આ ફેરફારો દ્વારા વધી રહેલા અકસ્માતો ઘટાડવા માટે અને ટ્રાફિકને વધુ વ્યવસ્થિત બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હવે નવી વ્યવસ્થા હેઠળ કંપન પટ્ટી હોય ને, તમને ખબર હોય તો હાઈવે પર તમને જે વ્હાઇટ અથવા તો યલો કલર અથવા તો ઓરેન્જ કલરની ઘણી બધી પેલી જે ઝીબ્રા ક્રોસિંગ આવે છે, પેડેસ્ટ્રિયન ક્રોસિંગ, એ પ્રમાણની પટ્ટીઓ જોવા મળે છે. કંપન પટ્ટી કહેવાય. એના પરથી વ્હીકલ જાય એટલે આમ કંપન થાય. તો એવા સંભવિત ખતરનાક સ્થળો પહેલાં સાઇનબોર્ડ મૂકવામાં આવશે, જેથી ડ્રાઈવરો પોતાની સ્પીડ કંટ્રોલ કરવાનો સમય મળી રહે. સ્પીડ લિમિટની જાણકારી દર 5 કિલોમીટરના અંતર પર સાઇનબોર્ડ દ્વારા આપવામાં આવશે. અકસ્માતો અને ટ્રાફિક જામ ઘટાડવા 5 કિલોમીટરના અંતરે નો પાર્કિંગ બોર્ડ પણ લગાડવામાં આવશે. ઉપરાંત રાહદારીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં ક્રોસિંગ અંગે આગોતરા માહિતી આપવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. માર્ગ પરિવહન મંત્રાલયે સાઇનબોર્ડ પર વપરાતા અક્ષરો અને સંખ્યાઓના કદ અને રંગને પ્રમાણિત કર્યા છે કે ભાઈ આટલા અક્ષરો હોવા જોઈએ, કદ આટલું આવવું જોઈએ, કલર આ હોવો જોઈએ. આ પગલાંથી સાઇનબોર્ડની એકરૂપતા વધશે, એમને સમજવામાં સરળ રહેશે, તેમજ એક જ બોર્ડ પર જુદા જુદા વાહનોની સ્પીડ લિમિટ સ્પષ્ટ રીતે દર્શાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં આપણે વાત ચાલે છે રોડ, હાઈવે, એક્સપ્રેસ વે. તો રોડ અને રાજમાર્ગ મંત્રી આપણા કેન્દ્રીય કોણ છે? ગુજરાતમાં તો વાહન વ્યવહાર મંત્રી છે એ હર્ષ સંઘવી છે. કેન્દ્રમાં કોણ છે? તમને જો ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. તાજેતરમાં કયા સ્થળે દરિયાકાંઠાના તેમજ કીચડિયા પક્ષીઓની ગણતરી યોજાઈ ગઈ? તો જવાબ આવશે મરીન નેશનલ પાર્ક ખાતે. કઈ જગ્યાએ? મરીન નેશનલ પાર્ક. તો સૌ પ્રથમ વખત મરીન નેશનલ પાર્ક
સેન્ચુરી જામનગર ખાતે 3થી લઈને 5 જાન્યુઆરી 2025 દરમિયાન દરિયાકાંઠાના તેમજ કીચડિયા પક્ષીઓની ગણતરી કરવામાં આવી છે. 3 દિવસીય કાર્યક્રમ હતો. પહેલા દિવસે વન અને વન્યજીવ ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતા તજજ્ઞોના વક્તવ્યો થયા. બીજા દિવસે પક્ષીઓની ગણતરીનું આયોજન થયું. ત્રીજા દિવસે નોલેજ શેરિંગ અને સમાપન કાર્યક્રમ યોજાયો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન વન વિભાગ, બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાત એના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે. BCSG પક્ષીઓ માટે છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં કાર્યરત સ્વૈચ્છિક સંસ્થા છે, જે પક્ષીઓનું સંરક્ષણ, ગણતરી, નિરીક્ષણ, પક્ષીઓ પાછળનું વિજ્ઞાન અને તે અંગે જનજાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો કરે છે. ઓકે, અને બીજી વસ્તુ મને યાદ આવી કે રિસન્ટલી આપણે ભણ્યા હતા, મને યાદ આવે છે પેલી વસ્તી ગણતરી યાદ આવી. તમને ખ્યાલ હોય તો ડોલ્ફિનની વસ્તી ગણતરી થઈ. 680 ડોલ્ફિન નોંધાયા ગુજરાતમાં. પછી એની પહેલાં ઘુડખરની વસ્તી ગણતરી 76-72 અને છેલ્લે વરુઓની વસ્તી ગણતરી. તો વરુઓ કેટલા? 222 નોંધાયા. મરીન નેશનલ પાર્કની વાત કરીએ. તમારા માટે પ્રશ્ન કે નેશનલ પાર્ક ક્યારે બન્યો છે? બરાબર, જામનગર, દેવભૂમિ, દ્વારકા એ જે પટ્ટો છે એ પટ્ટામાં આવેલો ભારતનો પ્રથમ એ નેશનલ પાર્ક છે, જે આ પ્રમાણેનો હોય. બરાબર, તો એ યાદ રાખજો. એક પ્રશ્ન બીજો તમારા માટે છે કે કોના જન્મદિવસને આપણા ભારતની અંદર રાષ્ટ્રીય પક્ષી દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો સલીમ અલી. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે. 12મી નવેમ્બર એમની જન્મતિથિ છે. ભારતના બહુ મોટા એક પક્ષીવિદ કહી શકે. એમના નામનો નેશનલ પાર્ક આવેલો છે જમ્મુ અને કાશ્મીરમાં. મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી મોહન યાદવે મધ્યપ્રદેશમાં રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસનો પ્રારંભ થશે ને? થઈ ગયો. બરાબર છે. તો મધ્યપ્રદેશના મુખ્યમંત્રી છે મોહન યાદવ. એમણે ભોપાલમાં 31મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસનું ઉદ્ઘાટન કર્યું છે. આ કાર્યક્રમ 3થી લઈને 6 જાન્યુઆરી સુધી ચાલશે. સ્વાસ્થ્ય અને સુખાકારી માટે ઇકોસિસ્ટમને સમજવી એ આ વર્ષની વિષય વસ્તુ છે. આ ઉપરાંત બહેરીન, યુનાઇટેડ આરબ એમિરાત, ઓમાન, સાઉદી અરેબિયા સહિતના દેશો એના પ્રતિનિધિઓ આમાં ભાગ લેશે. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય એના દ્વારા રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા એક પ્રશ્ન તમારા માટે થશે કે આપણા ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવીએ છીએ? કમેન્ટમાં લખો. મિત્રો, સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને આપણું ટેલિગ્રામ ચેનલ છે. બરાબર છે, ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ મળશે. જો તમને ભણવાની મિત્રો મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ભારતીય ચેસ ખેલાડી R વૈશાલીએ વર્લ્ડ બ્લિટ્ઝ ચેમ્પિયનશિપ 2024માં કયો મેડલ જીત્યો છે? તો બ્રોન્ઝ મેડલ જીત્યો છે. કયો મેડલ જીત્યો? બ્રોન્ઝ મેડલ. તો ભારતીય ચેસ ખેલાડી R વૈશાલી, રમેશ બાબુ વૈશાલી, જેમના ભાઈ છે, પોતે પણ ચેસના ગ્રાન્ડ માસ્ટર છે. બરાબર છે. R પ્રજ્ઞાનંદા. તમને ખબર છે R વૈશાલી આપણા ભારતની 84મા નંબરની ગ્રાન્ડ માસ્ટર છે. 85મા નંબરના ગ્રાન્ડ માસ્ટર P શ્યામ નિખિલ જે છેલ્લા છે. હવે 2024ના અંત છે એને યાદગાર બનાવી દીધો. વર્લ્ડ બ્લિટ્ઝ ચેમ્પિયનશિપ 2024ની મહિલા વર્ગની બ્રોન્ઝ મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે. વૈશાલીએ ક્વાર્ટર ફાઇનલમાં ચીનની ઝુ ઝિનાર સામે 2.5, 1.5થી જીત મેળવી. જોકે તે સેમીફાઇનલમાં ચીનની ઝુ વેનઝુન સામે 0.5, 2.5થી હારી ગઈ હતી. એમણે ફાઇનલમાં તેની સાથી ખેલાડી લેઈ ટિંગઝીને 3.5, 2.5થી હરાવીને આ ટાઇટલ જીત્યું હતું. તમને ખ્યાલ હશે રિસન્ટલી આપણે ભણ્યા હતા, બરાબર, કે ડી ગુકેશ છે, એમને વર્લ્ડ ચેમ્પિયનશિપ ટાઇટલ જીત્યું. આવું કરનાર ભારતના બીજા ખેલાડી પ્રથમ હતા એ કોણ હતા? વિશ્વનાથ આનંદ. આ ઉપરાંત કોનેરુ હમ્પી છે, એમને બીજી વખત એમણે શું કર્યું છે? રેપિડ ચેમ્પિયનશિપ, બરાબર છે, ટાઇટલ જીત્યું. પહેલાં પણ તેઓ અગાઉ જીતી ચૂક્યા છે.
એક પ્રશ્ન કે 45મા નંબરનો ચેસ ઓલિમ્પિયાડ છે એનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું, જેમાં ભારતે ઓપન કેટેગરીમાં પણ જીત્યું છે અને મહિલાઓની કેટેગરીમાં પણ જીત્યું છે. કમેન્ટમાં લખો જો તમને ખબર હોય તો. ગુજરાતના શહીદ સંત વીર મેઘમાયા પર સ્મારક ડાક ટિકિટ બહાર પ્રસિદ્ધ કરવામાં આવી. તો ભારતીય ડાક વિભાગ દ્વારા ગુજરાતના શહીદ સંત વીર મેઘમાયા એમના એક સ્મારક ડાક ટિકિટ બહાર પાડવામાં આવી છે. ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે વીર મેઘમાયા વિશ્વ મેમોરિયલ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટરના ચેરમેન અને પૂર્વ સાંસદ ડૉક્ટર કિરીટ સોલંકી તેમજ નિર્દેશક ડાક સેવા સુશ્રી મિતાબેન એમની સાથે આજે ડાક ટિકિટ છે અમદાવાદના ક્ષેત્રીય કાર્યાલયમાં જાહેર કરી છે. ગુજરાતમાં ધોળકા નજીક રનોડા ગામમાં એક દલિત વર્ગણ પરિવારમાં લગભગ 1000 વર્ષ પૂર્વે જન્મેલા વીર મેઘમાયા બરાબર એમને જનકલ્યાણ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. ઓકે, એક પ્રશ્ન તમારા માટે. એમ તો તમને ખબર છે ઇન્ડિયા પોસ્ટની સ્થાપના 1854માં થઈ. આપણા ભારતની અંદર પ્રથમ 3D પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ કઈ જગ્યાએ બનાવવામાં આવી છે, કયા શહેરમાં? ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખજો. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, નીચે દર્શાવેલ પૈકી એક ભૌતિક ફેરફાર કયો દર્શાવે છે? તો પાણીનું થીજી જવું. નીચેના પૈકી કયું વિટામિન છે? આમાં વિટામિન કયું છે? તો રિબોફ્લાવિન. માહિતીના વાહક તરીકે નીચે દર્શાવેલ પૈકી સૌથી વધુ અસરકારક કયું છે? તો રેડિયો વેવ્સ સૌથી વધારે અસરકારક. અવકાશ યાત્રીને બહારનું અવકાશ કેવા રંગનું દેખાય છે? કાળા રંગનું. બેકિંગ સોડા શું છે? તો સોડિયમ બાયકાર્બોનેટ, બેકિંગ સોડા એટલે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા સંસ્કૃતિ વારસાના પ્રશ્નો. ગુજરાતમાં સામાજિક સુધારણા જંગની શરૂઆત ખાલી જગ્યાથી થયેલ ગણાય છે? તો દુર્ગારામ મહેતા છે. કયા આદિવાસી લોકગાયિકાને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે? દિવાળીબેન ભીલને. નીચેનામાંથી કોણ સબલ્ટન પરિપ્રેક્ષ્યના પ્રણેતા છે? તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. 30 ડિસેમ્બર 1971ની વહેલી સવારે દેશના કયા મહાન ગુજરાતી અણુ વિજ્ઞાનનું નિધન થયું હતું? તો ડૉક્ટર વિક્રમ સારાભાઈ. કોમ્પ્યુટરની ગણતરીની ઝડપે ગણિતના પ્રશ્નો હલ કરી શકનારા નીચેના પૈકી કોણ? તો શકુંતલા દેવી, જેમના પર ફિલ્મ પણ બન્યું છે. વિદ્યા બાલને આઈ થિંક એમનો રોલ નિભાવ્યો છે. બરાબર, તો એ યાદ રાખજો. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કોના હસ્તે સાયન્સ સિટી ખાતે ACMA ટેક એક્સપોનું ઉદ્ઘાટન થયું? તો આપણા ગુજરાતના CM છે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, એમના હસ્તે. 2024 માટે કેટલા ખેલાડીઓને પ્રતિષ્ઠિત મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર આપવામાં આવશે? તો 4 ખેલાડીઓને આપવામાં આવશે. ડી ગુકેશ, મનુ ભાકર, હરમનપ્રીત સિંહ અને પ્રવીણ કુમાર. યાદ રાખજો. આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો, ફ્લાવર શો 2025માં 3થી લઈને 22 જાન્યુઆરી દરમિયાન યોજાયો છે. સેકન્ડ નંબરનો પ્રશ્ન, યુનિસેફ છે એના જે અધ્યક્ષ છે એમનું નામ છે કેથરીન રશેલ. શું નામ છે એમનું? કેથરીન રશેલ. ત્રીજો પ્રશ્ન છે, યુનાઇટેડ નેશન્સની અંદર જે દેશો છે જેમની પાસે વીટો પાવર છે એ કયા કયા છે? USA, UK, રશિયા, ચીન અને ફ્રાન્સ, 5 દેશો. ચોથો પ્રશ્ન છે કે આપણા કેન્દ્રીય રોડ અને રાજમાર્ગ મંત્રાલયના મંત્રી કોણ છે? નીતિન ગડકરી. કોણ છે? નીતિન ગડકરી. 5મા નંબરનો પ્રશ્ન છે, મરીન નેશનલ પાર્કની સ્થાપના 1982માં થઈ. ક્યારે થઈ? 1982. છઠ્ઠો પ્રશ્ન, ભારતમાં વિજ્ઞાન દિવસ 28 ફેબ્રુઆરી 1928માં રેમન ઇફેક્ટની શોધ થઈ હતી, એટલે યાદ રાખજો. 7મો પ્રશ્ન, 45મા નંબરનો ચેસ ઓલિમ્પિયાડનું આયોજન હંગેરીના બુડાપેસ્ટમાં. 8મા નંબરનો પ્રશ્ન, ભારતમાં પ્રથમ 3D પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ છે એ બેંગલુરુમાં બનાવવામાં આવી. ક્યાં હતી? બેંગલુરુમાં. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કોણે
અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025નું ઉદ્ઘાટન કરી સામાન્ય પ્રજા માટે ખુલ્લો મૂક્યો. સેકન્ડ પ્રશ્ન, કેન્દ્ર સરકારે નવી ગાઈડલાઈન અનુસાર સ્પીડ લિમિટ અને નો પાર્કિંગનો દર કેટલા કિલોમીટરના અંતર પર સાઇન બોર્ડ રાખવામાં આવશે? આ એકચ્યુઅલી અત્યારનો ક્વેશ્ચન આવી ગયો છે, વાંધો નહીં, ચલો જવાબ આવે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો, આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવશે. જો મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.